7 એપિસોડની આપણી આ સિરીઝનો આજે છેલ્લો અને 7મો એપિસોડ. મિત્રો, એક્ટિંગમાં કામ મળવું એ બહુ જ મોટી સ્ટ્રગલ છે. જો મનમાં કોઈ પણ પ્રકારના વહેમ સાથે કામ કરવાના હોય તો મહેરબાની કરીને અહીંથી જ અટકી જજો. હા, સારા લોકોની પણ સંખ્યા બહુ મોટી છે અને એવા ઘણા સારા લોકો પણ છે કે જે તમને બધી જ રીતે સપોર્ટ કરશે. પરંતુ એક સીધીને ટૂંકીને ટચ વાત છે કે બેઝિક તમે તમારા શહેરથી અથવા આસપાસના વિસ્તારથી શરૂ કરજો. એવી કોઈ થિયેટર કંપની કે એવું કોઈ નાનકડું પ્રોડક્શન હાઉસ હોય તો એની સાથે જોડાજો, એની સાથે અનુભવ લેજો અને તમારી જાતને એટલી મજબૂત બનાવજો કે તમે કોઈ પ્રોફેશનલ જગ્યાએ કામ કરવા જાઓ ત્યારે તમે પાછા ના પડો. ઘણા સારા એવા પ્રોડક્શન હાઉસ છે કે ઘણી સારી એવી ફિલ્મ મેકિંગ કે ટીવી સિરિયલ મેકિંગ કે થિયેટર કંપની છે કે જે લોકો તમને ઇન્ટર્ન તરીકે હાયર કરશે. ઇન્ટર્નનો મતલબ એ છે કે તમને શક્યતઃ પગાર નહીં મળે, તમારે ભરપૂર કામ કરવું પડશે. પરંતુ આ જે સારી કંપનીઓ છે એ ઇન્ટર્ન રાખ્યા પછી તમને એટલીસ્ટ જેટલો સમય તમે ફ્લોર ઉપર અથવા પ્રોડક્શનમાં સાથે છો તે સમયે ચા પાણી નાસ્તો જમવાનું જે બી કંઈક સમય પ્રમાણે આપશે. ઘણા સારા લોકો તમને આવવા જવાનું ભાડું પણ આપે છે, ઘણા લોકો નથી પણ આપતા અને અમુક જગ્યાએ તમને મહિને 2-4 હજાર રૂપિયા 5,000 રૂપિયા ઇન્ટર્ન તરીકે પેમેન્ટ પણ આપશે. પરંતુ અહીં આવા સારા પ્રોડક્શન હાઉસમાં ઇન્ટર્ન તરીકે તમે જો ડેડિકેટેડલી હાર્ડ વર્કિંગલી મહેનત કરશો તો ચોક્કસ તમને આગળ જતા એનું ફળ મળશે. કારણ કે કોઈ પણ વસ્તુ ઇઝી બની નથી. તમે રાજ કપૂરના કે સલમાન ખાનના કે વિધુ વિનોદ ચોપરાના કે એવા કોઈ મોટા ખાનદાનમાં પેદા થયા નથી કે તમને લોન્ચ કરનાર કોઈ માણસ મળી જાય. એટલે તમારે તમારી જાતને જાતે જ લોન્ચ કરવી પડશે અને એ લોન્ચ થવાનો સૌથી પોઝિટિવ મુદ્દો છે હાર્ડ વર્કિંગ, ડેડિકેશન અને પંક્ચ્યુઅલિટી. તમને જો કીધું હોય કે કાલે સવારે 7 વાગે આવી જજો તો 7માં 5 મિનિટ બાકી હોય ને ત્યારે તમારે ત્યાં પહોંચી જવાનું હોય. જો આવી રીતે તમે ડેડિકેટેડલી કામ કરશો તો ચોક્કસ તમને પોઝિટિવ લોકોનું સમર્થન મળશે. અને આપણી આ 7 એપિસોડની શ્રેણી પૂરી કરતા પહેલા ફરી એકવાર છેલ્લે કહી દઉં કે શરૂઆતથી જ પૈસાની પાછળ ભાગશો નહીં. શરૂઆતમાં ફ્રીમાં કામ કરવું પડે તો પણ કરજો, કારણ તમારી લાયકાત જ્યાં સુધી પૈસા માંગવાની નથી ત્યાં સુધી પૈસા માંગશો તો તમને એનું માઠું પરિણામ જ ભોગવવું પડશે. એટલે શરૂઆત લો મની અથવા એકદમ ટોકન મની સાથે કરો, ડેડિકેટેડલી કામ કરો. મને પૂરેપૂરી અપેક્ષા છે કે આપણે સફળ થઈશું. મિત્રો, આપણે 7 એપિસોડની જે સિરીઝ કરી, એક્ટિંગ કેવી રીતે કરી અથવા એક્ટિંગ સ્કિલ માટેની જે વાત કરી, તમને કેવી લાગી? તમે ભવિષ્યમાં બીજા કયા વિડીયો જોવા માંગો છો એની વાત મને કોમેન્ટમાં લખી જણાવજો. ફરી વાર કહું છું કે આ વિડીયો માત્ર અપૂન કા અડ્ડા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર જ અવેલેબલ છે. જો આપ સતત આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરજો અથવા એને તમારા મિત્રોને શેર કરજો. આ વિડીયો સેવ કરી લેજો અને યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો શેર કરજો, લાઈક કરજો. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવા લાગ્યા અને ભવિષ્યમાં તમે બીજું શું જોવા માંગો છો. આભાર. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડીયો.